તો क्या સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મામલે તપાસ। મુખ્ય આરોપી ચંદ્રસિંહ મોરીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો। અમદાવાદની ઈડી કોર્ટ સમક્ષ રજૂ કરાયો છે। રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરાયો। દિલ્હી લઈ જઈને પણ કરી હતી પૂછપરછ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદના ઈડી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। રિમાન્ડ પૂર્ણ થઈ ગયા હતા। વધુ રિમાન્ડની માંગણીને લઈને જાણકારી મળી રહી છે। વધુ ન્યૂઝ જે અપડેટ મળી રહ્યા છે તે જાણીશું ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી। મૌલિક, વધુ શું હાલમાં જાણકારી મળી રહી છે સમગ્ર કેસને લઈને, ઘટનાક્રમને લઈને? સીધા ચોક્કસથી જે રીતે સુરેન્દ્રનગરમાં પૈસા લેવાનો જે મામલો આખો સામે આવ્યો હતો ને ત્યારબાદ ઈડીએ ગુનો દાખલ કરી અને લાલ ચંદ્રસિંહ મોરી જે મામલતદાર કક્ષાના અધિકારી હતા તેમને ધરપકડ કરી અને રિમાન્ડ મેળવ્યા હતા। જોકે 1 જાન્યુઆરીના રોજ તેમના રિમાન્ડ પૂર્ણ થતા આજે સ્પેશિયલ ઈડી કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા। જોકે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી ઈડી દ્વારા નહોતી કરવામાં આવી, જેને પગલે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો હતો। જોકે આ કાર્યવાહી દરમિયાન જે મહત્વના મુદ્દાઓ બાબતે ચર્ચા થઈ હતી તે ખૂબ જ જાણવા જરૂરી છે। પોલીસે આ બાબતે જ્યારે તપાસ કરી ચંદ્રસિંહ મોરીની ત્યારે એવો ચોક્કસથી ખુલાસો કર્યો હતો કે તેમની દિલ્હીમાં લઈ જઈ અને પૂછપરછ કરવામાં આવી છે। સાથે ચંદ્રસિંહ મોરી અત્યાર સુધી બે બાબત છે તે જાણતા હતા તે બાબતે તેમને માહિતી પણ આપી ચૂકી છે। આ સિવાય કોઈ પણ માહિતી તેઓ નથી જાણતા। એટલે હવે પછી જ્યારે એસીબીની બીજી ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે તે સુરેન્દ્રનગર ખાતે દાખલ કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ અને એસીબી જે છે તે આ મામલે વધુ તપાસ કરી અને આગળની કસ્ટડી મેળવવા કાર્યવાહી કરશે। આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાના સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ફરી એકવાર ઝડપાયું છે એમડી ડ્રગ્સ। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું છે 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ। એસઓજી પોલીસે 7.10 લાખથી વધુની કિંમતનું ઝડપી પાડ્યું છે એમડી ડ્રગ્સ। એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની કરી છે ધરપકડ, 2 વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને નેટવર્કનો કર્યો પર્દાફાશ। આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચલાવતા ડ્રગ્સનું નેટવર્ક, ડ્રગ્સ વેચવા માટે નિરમા, ઓજી, ટાઇડ જેવા કોડનો કરતા હતા ઉપયોગ। પોલીસે 7.10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા 2 વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે તે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો। તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા, આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા, એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। વલસાડથી સમાચાર। ઉમરગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે। ગોકુલધામ ચાલીમાં એક મકાન અચાનક વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા હતા। દુર્ઘટનાના ઘરમાં હાજર દંપતીને પહોંચી છે ઈજા। બ્લાસ્ટનો ભયંકર અવાજ થતા લોકોમાં ભય। બ્લાસ્ટને લઈ મકાનને મોટા પાયે થયું નુકસાન। વિસ્ફોટની ઘટના સીસીટીવીમાં થઈ કેદ। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે અચાનક બ્લાસ્ટ થાય છે અને જે બ્લાસ્ટ થયા બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આપ દ્રશ્યોથી સ્પષ્ટ થશે કે રાત્રિ દરમિયાન આ બ્લાસ્ટ થતાં જ કેટલી ભયંકર પરિસ્થિતિનું સર્જન જે છે તે થયું હતું। ઉમરગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટને લઈને આ ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। ગોકુલધામ ચાલીમાં એક મકાનમાં આ અચાનક બ્લાસ્ટ થતાં આસપાસમાં પણ અફરાતફરી મચી ગઈ હતી।